Hello friends, today we have discussed the requirement process. તો કે હવે જોઈએ તો રિક્વાયરમેન્ટ પ્રોસેસ ઇઝ ધ સિક્વન્સ ઓફ એક્ટિવિટી. એટલે રિક્વાયરમેન્ટ પ્રોસેસ એ કેવી એક્ટિવિટી છે? તો સિક્વન્સ એક્ટિવિટી છે that need to perform the requirement phase and culminate the produce the high quality of document of containing the SRS. એટલે કે SRS કન્ટેનિંગ કરી અને હાઈ ક્વોલિટીવાળું જે પ્રોડક્ટ બને, હાઈ ક્વોલિટીવાળું જે ડોક્યુમેન્ટ બને, એના માટે આપણે પહેલાં રિક્વાયરમેન્ટ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. એટલે કે રિક્વાયરમેન્ટ પ્રોસેસ છે એ સિક્વન્શિયલી એક્ટિવિટી છે દેટ પરફોર્મ ધ રિક્વાયરમેન્ટ ફેઝ. એટલે કે તે રિક્વાયરમેન્ટ એનાલિસિસ એ તમને એમ કીધું કે સિક્વન્સ એક્ટિવિટી છે, તો કે રિક્વાયરમેન્ટ ફેઝ માટે હાઈ ક્વોલિટીના સોફ્ટવેર, હાઈ ક્વોલિટીનું ડોક્યુમેન્ટ બનાવવા માટે તમારે એક SRS કન્ટેનિંગ કરવું પડે છે. તો રિક્વાયરમેન્ટ પ્રોસેસ ટિપિકલી કન્સિસ્ટ ઓફ ધ થ્રી બેઝિક ટાસ્ક. એટલે કે રિક્વાયરમેન્ટ પ્રોસેસ છે એ 3 બેઝિક ટાસ્ક પરફોર્મ કરે છે. એમાં ફર્સ્ટ છે પ્રોબ્લેમ ઓર રિક્વાયરમેન્ટ એનાલિસિસ, એટલે કે પ્રોબ્લેમ અને રિક્વાયરમેન્ટનું એનાલિસિસ કરવાનું. સેકન્ડ છે રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન અને થર્ડ છે રિક્વાયરમેન્ટ વેલિડેશન્સ. Problem analysis often starts with the high level problem statement. એટલે કે પ્રોબ્લેમ એનાલિસિસ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે પ્રોબ્લેમ હાઈ લેવલનો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પરથી પ્રોબ્લેમ એનાલિસિસ કરવાનું સ્ટાર્ટ થાય છે. During the analysis, the problem domain and the environment are modeled effort to understand the system behavior, constraints of the system and inputs and output. એટલે કે ઇનપુટ અને આઉટપુટ ઉપર અને પ્રોબ્લેમ અને જે પ્રોબ્લેમ જે ડોમેન છે ઇફોર્ટ કોના પર કરે? જે પ્રોબ્લેમ છે એનું બિહેવિયર કેવું હોવું જોઈએ, કન્સ્ટ્રેન્ટ્સ ઓફ ધ સિસ્ટમ એટલે સિસ્ટમનું કન્સ્ટ્રેન્ટ્સ છે, એકચ્યુઅલ ઇનપુટ અને આઉટપુટ શું હોવું જોઈએ એના ઉપર આધાર રાખે છે. બેઝિક પર્પઝ ઓફ ધ ધીસ એક્ટિવિટી ઇઝ ઓબ્ટેન થ્રુ ધ અન્ડરસ્ટેન્ડિંગ ધ વોટ ધ સોફ્ટવેર નીડેડ ટુ પ્રોવાઇડ. હકીકતમાં સોફ્ટવેરની શું જરૂરિયાતો છે, સોફ્ટવેરને શું જરૂરિયાતો છે એને સમજવું ખૂબ જ જરૂરી છે. એનો બેઝિક પર્પઝ છે એક્ટિવિટીનો. તો ફ્રિકવન્ટલી ડ્યુરિંગ ધ એનાલિસિસ વિલ અ સિરીઝ ઓફ મીટિંગ ધીસ વિથ અ ક્લાયન્ટ એન્ડ યુઝર. એટલે કે જ્યારે એનાલિસિસ થતું હોય ત્યારે કોમ્યુનિકેશન કોના વચ્ચે થશે? ક્લાયન્ટ અને એન્ડ યુઝરનું કોમ્યુનિકેશન એનાલિસિસ પર્સન જોડે થશે. એટલે કે એકચ્યુઅલમાં શું રિક્વાયરમેન્ટ છે, એકચ્યુઅલમાં ક્લાયન્ટ અને એન્ડ યુઝરની શું રિક્વાયરમેન્ટ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે તેનું કોમ્યુનિકેશન થશે અને એક મીટિંગ યોજાશે. અગેન્સ આઈ રિપીટ, ધ રિક્વાયરમેન્ટ પ્રોસેસની અંદર તો કે ધ રિક્વાયરમેન્ટ પ્રોસેસ સિક્વન્સ ઓફ એક્ટિવિટી. એટલે રિક્વાયરમેન્ટ પ્રોસેસનું છે કે સિક્વન્સ ઓફ એક્ટિવિટી રિપ્રેઝન્ટ કરે છે દેટ અને હાઈ ક્વોલિટીવાળું ડોક્યુમેન્ટ કન્ટેનિંગ ધ SRS. હાઈ ક્વોલિટીવાળું ડોક્યુમેન્ટ SRS કન્ટેનિંગ કરે છે. ધ રિક્વાયરમેન્ટ પ્રોસેસ ટિપિકલી કન્સિસ્ટ ઓફ ધ થ્રી બેઝિક ટાસ્ક. એટલે રિક્વાયરમેન્ટ પ્રોસેસ છે એ બેઝિકલી 3 ટાસ્ક પરફોર્મ કરે છે. એમાં પહેલું છે પ્રોબ્લેમ એન્ડ રિક્વાયરમેન્ટ એનાલિસિસ, સેકન્ડ છે રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન અને થર્ડ છે રિક્વાયરમેન્ટ વેલિડેશન. દેન નેક્સ્ટ પ્રોબ્લેમ એનાલિસિસ ઓફન ધ સ્ટાર્ટ વિથ અ હાઈ લેવલ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. કોઈ પણ પ્રોબ્લેમ એનાલિસિસ છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો હાઈ લેવલ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટથી. ડ્યુરિંગ અ એનાલિસિસ પ્રોબ્લેમ ડોમેન એન્ડ ધ એન્વાયરમેન્ટ આર મોડેલ ઇન effort to understand the system behavior, constraints and systems and inputs and outputs. હવે શું કહે કે કોઈ પણ એનાલિસિસ, કોઈ પણ પ્રોબ્લેમ ડોમેન હોય તેનું એનાલિસિસ ક્યારે થાય? તો એન્વાયરમેન્ટ ઓફ ધ મોડેલ. કોઈ પણ મોડેલ છે બરાબર, એનું એન્વાયરમેન્ટ કેવું છે? અન્ડરસ્ટેન્ડ ધ સિસ્ટમ બિહેવિયર, એનું સિસ્ટમનું એનું બિહેવિયર, કન્સ્ટ્રેન્ટ્સ ઓફ ધ સિસ્ટમ અને એનું ઇનપુટ અને આઉટપુટ ઉપર એને સમજવું ખૂબ જ જરૂરી છે. ધ બેઝિક પર્પઝ ઓફ ધ એક્ટિવિટી ઇઝ ટુ ઓબ્ટેન થ્રુ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ વોટ ધ સોફ્ટવેર નીડેડ ટુ પ્રોવાઇડેડ. તો બેઝિક એક્ટિવિટીનો એમ શું હોય છે કે એનું જે એની સોફ્ટવેરની શું જરૂરિયાતો છે એના ઉપર મેઇન એમ રહેલો છે. ફ્રિકવન્ટલી ડ્યુરિંગ ધ એનાલિસિસ ધ એનાલિસ્ટ વિલ અ સિરીઝ ઓફ મીટિંગ વિથ ધ ક્લાયન્ટ એન્ડ એન્ડ યુઝર. હવે શું કહેવા માંગે છે? તો ફ્રિકવન્ટલી જ્યારે એનાલિસિસ પરફોર્મ કરતા હોય ત્યારે એનાલિસ્ટ મીટિંગ કરશે કોની જોડે? તો ક્લાયન્ટ અને એન્ડ યુઝર સાથે એ મીટિંગ યોજશે. ક્લાયન્ટ અને એન્ડ યુઝર સાથે એ મીટિંગ યોજશે.
In the early meeting, the client and end user will explain to analyst about their work and their environment and their needs as they receive to them. હવે શું કહેવા માંગે છે તો ઇન ધ અર્લી મિટિંગ એટલે કે જ્યારે અર્લી મિટિંગ યોજાય છે ક્લાયન્ટ અને એન્ડ યુઝર વચ્ચે ત્યારે ક્લાયન્ટ અને એન્ડ યુઝર જે છે એ પોતાના વર્ક અને પોતાના એન્વાયરમેન્ટ અને પોતાની જરૂરિયાતો વિશે જણાવશે. એની ડોક્યુમેન્ટ ધેન નેક્સ્ટ any document describe the work or the organization may be given along the output of existing method and performing the task. એટલે શું કે ડોક્યુમેન્ટને શું ડિસ્ક્રાઇબ કરેલું છે એટલે કે ઓર્ગેનાઇઝેશનનું જે વર્ક હોય અને જે એક્ઝિસ્ટિંગ મેથડ છે એનું પરફોર્મન્સ ટાસ્ક જે હોય છે એ ડોક્યુમેન્ટેશનની અંદર વર્ણવેલું હોય છે. In this early meeting, the analyst basically the listener. Analyst શું હોય છે? Listener હોય છે. Absorbing the information, providing the one's analyst to understand the system to some extent. To he user next a few meeting to seek the clarification of the parts he does not understand. હવે શું કહેવા માંગે છે એટલે કે જ્યારે જેટલી વખત મીટિંગ યોજાય છે તો એનાલિસ્ટ ઓલવેઝ છે ને એ લિસ્નર તરીકે વર્ક લિસ્નર જ હશે એટલે કે સાંભળતો હશે બધી એની જે ઇન્ફોર્મેશન હશે ક્લાયન્ટ અને એન્ડ યુઝરની એટલે કે જેટલી રિક્વાયરમેન્ટ હશે એ બધી સાંભળશે અને પછી જે નેક્સ્ટ ફ્યુ ડેઝની અંદર જ્યારે મિટિંગ યોજાય અને જ્યારે એને કંઈ ખબર ન પડી હોય તો ફરીથી એને જે અન્ડરસ્ટેન્ડ નથી થતો એવા પાર્ટ્સને ક્લારિફિકેશન કરશે એટલે કે એવી ઇન્ફોર્મેશનને ક્લેરિફિકેશન કરશે. He made a document the information build some model and he may brainstorm the thinking about the system should do. The final few meetings the analyst is to explain to client and understand the system should be use the meeting as means of verifiable if the proposed system should indeed consist with the objective of the client. એટલે હવે શું કહેવા માંગે છે કે હવે જ્યારે બીજી નેક્સ્ટ મિટિંગ યોજાશે ત્યારે જે ડેવલપર છે એટલે અથવા તો એનાલિસ્ટ પર્સન છે એને કેટલી સામેવાળા ક્લાયન્ટ અને ક્લાયન્ટની જે સિસ્ટમ છે કેટલું સમજાણું અથવા તો કેટલી રિક્વાયરમેન્ટ છે કઈ ટાઈપની રિક્વાયરમેન્ટ છે એનું એક્સપ્લેનેશન આપશે. એટલે કે કયા ટાઈપની જે રિક્વાયરમેન્ટ છે એ બધી એ પ્રમાણે રિક્વાયરમેન્ટ પ્રમાણે એટલે કે જે મેઇન પર્પઝ શું છે કે એને ખ્યાલ આવવો જોઈએ અને જે મિટિંગ યોજાય એટલે કે રિક્વાયરમેન્ટ પ્રમાણે બધું ઓકે છે કે નહીં એ બધું ચેક કરશે. Issue such a representation in specification language and tools are addressed during this activity. હવે આની અંદર શું કહેવાય છે મેઇન શું રિપ્રેઝન્ટ કરે તો સ્પેસિફિકેશન લેંગ્વેજ હોય ટૂલ્સ એડ્રેસિંગ હોય છે ડ્યુરિંગ ધીસ એક્ટિવિટી ટાઈમે રિપ્રેઝન્ટેશન હોય સ્પેસિફિકેશન લેંગ્વેજ અને ટૂલ્સ એ બધાનું રિપ્રેઝન્ટેશન કરશે એન્ડ એનાલિસિસ પ્રોડ્યુસ ધ લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ knowledge with the possible redundancy and properly organization describe the requirement is important goal of activity. એટલે કે ઇમ્પોર્ટન્ટ ગોલ કયો છે તો એનાલિસિસ પ્રોડ્યુસ અ લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન એટલે કે જ્યારે કોઈ પણ રિક્વાયરમેન્ટ પ્રોસેસ થતી હોય ત્યારે પહેલાં શું કરવાનું હોય એનાલિસિસ કરવાનું હોય એનાલિસિસ દરમિયાન કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્ફોર્મેશન લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરી અને એને જે જરૂરી નોલેજ હોય પોસિબલ રિડન્ડન્સી હોય છે કે ઓર્ગેનાઇઝેશન ડિસ્ક્રિમિનેટ જે રિક્વાયરમેન્ટ હોય છે એ મેઇન ગોલ છે એક્ટિવિટીનો. રિક્વાયરમેન્ટ્સ વેલિડેશન ફોકસ ઓન ઇન્શ્યોર that what have been specified and SRS indeed all the requirements and software making sure that SRS is a good quality. એટલે કે બધી જ રિક્વાયરમેન્ટ એસઆરએસની અંદર આવે તો તમે કહી શકો કે એસઆરએસ એ ગુડ ક્વોલિટીનો છે. રાઈટ ધ requirements process terminate with the produce the validate SRS. હવે રિક્વાયરમેન્ટ પ્રોસેસ છે એ ક્યારે ટર્મિનેટ થાય તો પ્રોડ્યુસ ધ વેલિડેટ એસઆરએસ જ્યારે એસઆરએસ વેલિડ થયો હોય ત્યારે તમારી જે રિક્વાયરમેન્ટ પ્રોસેસ છે ટર્મિનેટ થાય છે એમ કહી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ એસઆરએસ તો તમે કોઈ પણ પ્રોસેસ ઉપર અથવા તો કોઈ પણ
પ્રોજેક્ટ અથવા તો કોઈ પણ સોફ્ટવેર ઉપર તમે SRS જ્યારે જનરેટ કરો છો તો SRS ની અંદર શું હશે, તો યુઝરની જેટલી રિક્વાયરમેન્ટ હશે એ ક્લિયરલી બધી સ્પેસિફાઈ કરેલી હશે એની અંદર SRS ની અંદર. તો જો SRS હાઈ ક્વોલિટીનો હશે તો જ તમારો સોફ્ટવેર હાઈ ક્વોલિટીનો બનશે. જો SRS હાઈ ક્વોલિટીનો હશે એટલે કે એની અંદર પરફેક્ટલી બધી જ રિક્વાયરમેન્ટ યુઝરની અંદર સ્પેસિફાઈ કરેલી હશે તો જ્યારે તમે સોફ્ટવેર ડેવલપ કરો છો ત્યારે યુઝરની બધી જ રિક્વાયરમેન્ટ આવી ગઈ છે એ પ્રમાણેનો સોફ્ટવેર બન્યો છે કે નહીં, એટલે કે બધી જ રિક્વાયરમેન્ટ જો ફૂલફિલ થતી હશે તો SRS છે હાઈ ક્વોલિટીનો ગણાશે અને હાઈ ક્વોલિટીના SRS ઉપરથી તમારો પ્રોજેક્ટ પણ હાઈ ક્વોલિટીનો બનશે, એટલે કે વેલિડેટ SRS તમે કહી શકો. ત્યારે તમારી જે રિક્વાયરમેન્ટ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ છે. ફિગરની અંદર તમે જોઈ શકો છો કે ક્લાયન્ટ અને યુઝરની જે જરૂરિયાતો છે તો એના માટે પહેલાં તો શું આવશે, તો પહેલાં તો એને કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવું હોય તો પહેલાં તો પ્રોબ્લેમ એનાલિસિસ કરવું પડશે. પ્રોબ્લેમનું એનાલિસિસ થઈ ગયા પછી પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન લખવું પડશે, એટલે કે પ્રોબ્લેમનું એનાલિસિસ થઈ ગયું પછી હવે પ્રોડક્ટ વિશે એનું ડિસ્ક્રિપ્શન પણ તમારે લખવું પડશે. ડિસ્ક્રિપ્શન લખ્યા પછી એનું વેલિડેશન લખવાનું, વેલિડેશન પછી શું આવે, વેલિડેટ SRS, એટલે કે તમારો SRS પ્રમાણે વેલિડ છે કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે. માનો કે તમારે કોઈ પણ પ્રોબ્લેમ એનાલિસિસ થઈ ગયું અને પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન ઉપર આવ્યા તો ફરીથી પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન ઉપરથી તમારે ફરીથી પ્રોબ્લેમ એનાલિસિસ ઉપર જવું હોય તો તમે અહીંયા જઈ શકો છો. એવું નથી કે અહીંયા પ્રોબ્લેમ એનાલિસિસ થઈ ગયા પછી પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન ઉપર આવ્યા પછી ફરીથી ફર્ધર તમારે એનાલિસિસ કરવું હોય તો તમે કરી શકો છો. એવું જરૂરી નથી કે તમારે ડાયરેક્ટ જ પ્રોડક્ટ એનાલિસિસ પછી પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન ઉપર આવ્યા પછી ફરીથી તમારે એનાલિસિસ ઉપર જવું હોય તો ન જઈ શકો, એવું નથી. પરંતુ તમે ફરીથી તમારે એનાલિસિસ કરવું હોય તો તમે કરી શકો છો. અથવા તો પ્રોબ્લેમ એનાલિસિસ થઈ ગયા પછી અને તમે ફરીથી પ્રોબ્લેમ ડિસ્ક્રિપ્શન ઉપર આવો છો અને ફરીથી તમે વેલિડેશન ઉપર આવો છો અને વેલિડેશન ઉપરથી ફરીથી તમારે પ્રોબ્લેમ એનાલિસિસ પ્રોબ્લેમ એનાલિસિસ હોય કે પ્રોબ્લેમ ડિસ્ક્રિપ્શન ઉપર જવું હોય તો પણ તમે જઈ શકો છો. જો તમે ક્લાયન્ટ અને યુઝરની બધી જ નીડ હોય એટલે કે બધી જ જરૂરિયાતો પ્રમાણેની બધી રિક્વાયરમેન્ટ પ્રમાણેનો જો તમે સોફ્ટવેર બનાવેલો છે તો તમે વેલિડેટ SRS પ્રમાણે વેલિડ ગણાશે. It should be point out that the requirements of the process not a linear sequence of these three activity and there is a considerable overlap and feedback between this activity. હવે શું કહેવા માંગે છે, માનો કે તમે કોઈ પણ આ લિનિયર સિક્વન્સની અંદર તમે કહી શકો નહીં. કેમ લિનિયર સિક્વન્સની અંદર ન કહી શકો? ફિગરની અંદર જો તો આ લિનિયર સિક્વન્સમાં ગણાશે નહીં, કેમ કે સેકન્ડ જે ફેઝ છે એના ઉપર આવી ગયા પછી ફરીથી તમારે ફર્સ્ટ ઉપર જવું હોય તો પણ તમે જઈ શકો છો. અધરવાઇઝ બીજું એક્ઝામ્પલ બીજી રીતે કહીએ તો વેલિડેશન ઉપર આવ્યા પછી એટલે કે થર્ડ ફેઝ ઉપર આવ્યા પછી તમારે સેકન્ડ અને ફર્સ્ટ ફેઝ ઉપર જવું હોય તો પણ તમે જઈ શકો છો, એટલે કે ઓવરલેપ અને ફીડબેક તમે આપી શકો છો. અને ફીડબેક ઉપરથી ફરીથી તમારે આગળની એક્ટિવિટીમાં જવું હોય તો પણ તમે એનાલિસિસ એક્ટિવિટીની અંદર જઈ શકો છો. This happens frequently. Some part of the problem analyzed and specified the before the parts of the analyzed and specified. એટલે કે જ્યારે તમે કોઈ પણ પ્રોબ્લેમ છે એનું એનાલિસિસ કર્યા પછી પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન ઉપર આવો છો અને ફરીથી તમને એમ જે લાગે કે એની અંદર પ્રોબ્લેમ રહેલો છે એનાલિસિસની અંદર તો ફરીથી તમે પ્રોબ્લેમ એનાલિસિસની અંદર જઈ અને ચેન્જીસ કરી શકો છો, તો મોડિફિકેશન કરી શકો છો. Furthermore, the process of the specification frequently shows shortcoming in the knowledge of the problem and thereby necessary the further the analysis. એટલે કે જો તમને એવું લાગે કે તમે કોઈ પણ ડેવલપિંગ પ્રોસેસ કરો છો એની અંદર બાય મિસ્ટેક રહી ગયેલી છે તો તમે ફર્ધર એટલે કે ફરીથી તમે એનાલિસિસ ઉપર જઈ અને એનાલિસિસ કરી શકો છો. Once the specification is done, એટલે કે સ્પેસિફિકેશન ક્યારે ડન થાય તો ઇટ ગોઝ that the validation is the activity. એટલે કે જ્યારે તમે કોઈ પણ વેલિડેશનની એક્ટિવિટી પરફોર્મ થાય છે ત્યારે તમારું સ્પેસિફિકેશન ડન થયું ગણાય. This activity may reveal the problem in the specification itself which require the going back to the specification step and or may reveal the shortcoming in understanding the problem and which require the going back the analysis activity. ઘણી વખત એવું બને કે પ્રોબ્લેમનું સોલ્યુશન મળતું નથી અને તમે એનાલિસિસ થઈ ગયા પછી ફરીથી તમે એક ડિઝાઇનિંગ સ્ટેપ ઉપર આવો છો તો ડિસ્ક્રિપ્શન સ્ટેપ ઉપર આવ્યા પછી તમને ખબર પડે છે કે પહેલું જે પ્રોબ્લેમનું હતું તો આની અંદર પ્રોબ્લેમ આવે છે એ કંઈ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ નથી તો ફરીથી તમે એનાલિસિસ સ્ટેજ ઉપર જઈ શકો છો, એટલે કે ગો બેક ટુ ધ એનાલિસિસ એક્ટિવિટી. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે પ્રોબ્લેમ એનાલિસિસ.
હવે આપણે જોશું પ્રોબ્લેમ એનાલિસિસ. તમે પ્રોબ્લેમ એનાલિસિસ કોને કહેશો? એટલે કે ઇન જનરલ ટર્મ એટલે કે it is the process of the real world problem and user needs and find out the solution to meet those needs. આપણે જ્યારે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમને સમજીએ છીએ, સમજ્યા પછી યુઝરને શું રિક્વાયરમેન્ટ્સ છે એ યુઝર પાસેથી આપણે જાણીએ છીએ અને એ રિક્વાયરમેન્ટ્સ જાણ્યા પછી એ રિક્વાયરમેન્ટ્સને સેટિસ્ફાય કરવા માટે આપણે જે સોલ્યુશન્સ ફાઇન્ડ કરીએ છીએ, અહીંયા એઝ યુઝ કરેલો છે, મીન્સ ધેટ કેન બી મોર સોલ્યુશન્સ, રાઈટ? એટલે કે આપણે સોલ્યુશન્સ ફાઇન્ડ કરીએ છીએ. આ આખી પ્રોસેસને વી કેન સે ધ પ્રોબ્લેમ એનાલિસિસ. અગેન આઈ રિપીટ, આપણે પહેલા તો જાણીએ છીએ કે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ શું છે. ફોર એક્ઝામ્પલ, ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ ડેવલપ થઈ. કેમ ડેવલપ કરેલી છે? કેમ કે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ એ હતો કે કોલેજની અંદર જો આપણે MCQ ટાઈપની એક્ઝામ લેવી હોય તો ફેકલ્ટીએ હાર્ડ કોપી કાઢવી પડે, પેપર પર પ્રિન્ટ આઉટ લેવી પડે અને પેપર પર પ્રિન્ટ આઉટ લીધા પછી સ્ટુડન્ટ્સને એ પેપર આપવા પડે. એ એક્ઝામ સ્ટુડન્ટ્સ આપે અને ફેકલ્ટીએ મેન્યુઅલી બધી વસ્તુ ચેક કરવી પડે અને ચેક કર્યા પછી પાછું એ સ્ટુડન્ટ્સને બધી બતાવવી પડે. આ એક રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ હતો, રાઇટ્સ? એમાં ઘણો ટાઈમ જોતો હતો, એટલે એના માટે પ્રોબ્લેમ સમજવો અને યુઝરની નીડ શું હતી અને ફેકલ્ટીઝની નીડ શું હતી, ફેકલ્ટીની રિક્વાયરમેન્ટ શું હતી કે આ બધી વસ્તુ ઓટોમેટિક થાય, કે ક્વેશ્ચન પેપર ઓટોમેટિક સેટ થઈ જાય અને સેટ થઈ ગયા પછી ઓટોમેટિક સ્ટુડન્ટ એની અંદર એક્ઝામ આપે અને એનું રિઝલ્ટ પણ ઓટોમેટિક જનરેટ થઈ જાય રિઝલ્ટ. અને યુઝરને સાચા આન્સર જોવા હોય, એનું રિઝલ્ટ જોવું હોય તો પણ સ્ટુડન્ટ્સ ઇઝી મેનરની અંદર જોઈ શકે. આ ફેકલ્ટીની રિક્વાયરમેન્ટ હતી. હવે એના માટે આ રિક્વાયરમેન્ટ્સને સેટિસ્ફાય કરવા માટે ઘણા બધા સોલ્યુશન્સને વિચારી શકાય. વન સોલ્યુશન એ છે કે આપણે આપણા સ્ટુડન્ટ્સને પર્ટિક્યુલર મશીનની ઉપર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને આપીએ અને એ સોફ્ટવેર થ્રુ એક્ઝામ આપે, સ્ટુડન્ટ્સ એક્ઝામ આપે અને સ્ટુડન્ટ્સ પાસેથી એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય એટલે માર્ક્સ લઈ લઈએ અને નોટ ડાઉન કરી દઈએ, એટલે કે થોડોક પાર્ટ આપણે ઓટોમેટિક કર્યો. સેકન્ડ સોલ્યુશન ઇઝ આપણે બધી વસ્તુ ઓટોમેટિક કરી નાખીએ અને ઓટોમેટિકની અંદર આપણે એવી રીતે કામ કરીએ કે આપણું જે સોફ્ટવેર છે એક જ જગ્યા પર હોય, રાઇટ? લેબની અંદર ત્યાંથી બધા સ્ટુડન્ટ્સ એને એક્સેસ કરે અને એક્ઝામ આપે, રિઝલ્ટ જનરેટ થાય અને ઓટોમેટિક રિઝલ્ટની શીટ પણ પ્રિન્ટ આઉટ થઈ જાય. ધીસ ઇઝ અ સેકન્ડ સોલ્યુશન. ઓબ્વિયસલી બેટર સોલ્યુશન કયું છે? તો સેકન્ડ સોલ્યુશન બેટર છે. એની અંદર બધી જ વસ્તુ ઓટોમેટિક થઈ જાય છે, રાઈટ? સો બે સોલ્યુશન્સ હતા, એમાંથી ઓબ્વિયસલી યુઝર કયું સોલ્યુશન સિલેક્ટ કરશે? સેકન્ડ સોલ્યુશન સિલેક્ટ કરશે, બીકોઝ કે એમાં સેકન્ડ સોલ્યુશનની અંદર પહેલા કરતાં વધુ ટાસ્ક પરફોર્મ થાય છે, રાઈટ? તો ધીસ ઇઝ અ વે કે આપણે પહેલા તો રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સમજવો, પછી યુઝરની અને ફેકલ્ટીની રિક્વાયરમેન્ટ સમજે અને પછી એના અલગ અલગ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીએ અને એ સોલ્યુશનમાંથી બેસ્ટ સોલ્યુશન આપણે સિલેક્ટ કરી શકીએ કે જે યુઝરની નીડ્સને વધારે સેટિસ્ફાય કરતું હોય એવું સોલ્યુશન આપણે નક્કી કરી શકીએ, રાઈટ? તો બીજું તો ગોલ ઓફ પ્રોબ્લેમ એનાલિસિસ શું છે? ટુ ગેઇન અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ બિફોર ડેવલપિંગ એન્ડ બિગિંગ પ્રોબ્લેમિંગ સોલ્વ. એટલે કે જે પ્રોબ્લેમ ડિફાઇન કર્યો છે એ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરીએ, એનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરીએ એની પહેલા આપણે પ્રોબ્લેમને સમજવાનો છે. ઇટ મીન્સ જો ડેવલપમેન્ટ કરતા પહેલા આપણે આખો પ્રોબ્લેમ પરફેક્ટ મેનરની અંદર સમજીએ તો જ એનું ડેવલપમેન્ટ પરફેક્ટ મેનરની અંદર કરી શકીએ.
તમે જો ઇનકમ્પ્લીટ વસ્તુઓ સમજ્યા હશો અને એકોર્ડિંગ ટુ ધેટ તમે ડેવલપમેન્ટ કરશો તો મે બી પોસિબલ આગળ જતા ઘણા બધા ચેન્જીસ આવી શકે. એમ નથી કહેતા કે ઓલવેઝ ચેન્જીસ આવે છે કેમ કે પ્રોબ્લેમ બરાબર નથી સમજ્યા હોતા. ઘણી વખત એવું પણ બને કે આપણને પાછળથી એડિશનલ ફંક્શનાલિટી આપણા સોફ્ટવેરમાં એડ કરવા મળે, કાં તો એરર રહી ગઈ હોય એને સોલ્વ કરવા માટે પણ આપણે પાછળથી ચેન્જીસ કરવા પડે. સો ધેટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ આપણે જે પણ પ્રોબ્લેમ એનાલિસિસ કરીએ છીએ એ ધ્યાનમાં રાખવાનું છે કે એનો ગોલ શું હોવો જોઈએ. ઓબ્વિયસલી એ ગોલ હોવો જોઈએ કે જે પણ યુઝરનો પ્રોબ્લેમ છે, રાઈટ, એને આપણે ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરતા પહેલા બધી વસ્તુઓ સમજી શકીએ અને એ સમજવા માટે આપણે એ પ્રોબ્લેમનું રૂટ કોઝ કેમ આ પ્રોબ્લેમ અરાઇઝ થયો છે એ સમજવો પડે. જો આપણે એ સમજી લઈશું તો આપણે ઇઝી મેનરની અંદર આપણો જે પ્રોબ્લેમ સ્પેસિફાય કરેલો છે યુઝરે એના રિલેટેડ આપણે સોલ્યુશન ડેવલપ કરી શકીએ. અને ઓબ્વિયસલી જો તમારો રૂટ કોઝ જાણવો હોય, એકચ્યુઅલ એનો કોસ્ટ શું છે પ્રોબ્લેમનો એ જાણવો હોય અને પ્રોબ્લેમ કઈ રીતે અરાઇઝ થયો છે એ વસ્તુ તમારે જાણવી હોય તો એના રિલેટેડ તમારે જે પીપલ છે, એ જે યુઝર છે એની સાથે તમારે ડાયરેક્ટલી કોમ્યુનિકેટ કરવું પડે અને એ લોકોને પણ તમારા પ્રોબ્લેમ સમજવામાં ઇન્વોલ્વ કરવા પડે, રાઈટ. તો તમે ઇઝી મેનરની અંદર પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરી શકશો અને તેનું સોલ્યુશન પણ તમે ડિસાઇડ કરી શકશો, રાઈટ. હવે બીજી વસ્તુ એ છે કે તમારા પ્રોબ્લેમ એનાલિસિસ વખતે મેઇન થિંગ ઇઝ ધેટ ધ સ્ટેપ એ છે કે તમારે તમારી સિસ્ટમના, ધેટ ઇઝ સોફ્ટવેરના અને મોર પ્રોસેસાઇઝ જે ગોલ સિસ્ટમ છે એટલે કે જે મોટી સિસ્ટમ છે એના યુઝર્સ તમારે આઈડેન્ટિફાઈ કરવા પડે અને યુઝર્સને એક્ટર્સ પણ કહી શકો તમે. એક્ટર્સ ઓફ ધ સિસ્ટમ તમે એવું પણ કહી શકો. ઇટ મીન્સ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમની વાત કરીએ તો ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમના યુઝર્સ કયા કયા છે, એક્ટર્સ કયા કયા છે. તો ફર્સ્ટ સ્ટુડન્ટ્સ કે જે એક્ઝામ આપશે અને એના રિલેટેડ રિઝલ્ટ જનરેટ થશે. સેકન્ડ ઇઝ અ ફેકલ્ટી જે ક્વેશ્ચન બેંક મેનેજ કરશે અને ક્વેશ્ચન પેપર સેટ કરશે, રાઈટ, અને રિઝલ્ટ જોશે, ઇન્ટરનલ પેપર સેટ કરશે. અને થર્ડ ઇઝ એડમિન. એડમિન શું કરશે તો એડમિન શેડ્યુલથી લઈને બધી જ વસ્તુઓ મેનેજ કરશે. શેડ્યુલ મેનેજ કરવાની કેમ જરૂર પડે? મે બી પોસિબલ SYA ની અંદર સોફ્ટવેર એન્જિનિયરિંગની પણ એક્ઝામ છે, એનો પણ એક શેડ્યુલ થાય છે અને ફોર એક્ઝામ્પલ તમારે બીજા કોઈ સબ્જેક્ટની એક્ઝામ ભૂલથી એક લોકે સેટ થઈ જાય તો ઓબ્વિયસલી આ જગ્યા પણ પ્રોબ્લેમ આવશે. ઇટ મીન્સ એડમિન શું કરશે તો આ બધા શેડ્યુલની મેનેજ કરશે. એટલે કે પહેલી રિક્વેસ્ટ સોફ્ટવેર એન્જિનિયરિંગની આવે છે તો પહેલી રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ ગઈ છે 10 o'clock અને બીજા પેપરની રિક્વેસ્ટ 10 o'clock આવે છે તો એને એપ્રુવ કરશે નહીં અને એની એક્ઝામ પણ ફર્સ્ટ જે રિક્વાયરમેન્ટ આવેલી હશે એની થશે, સેકન્ડ શેડ્યુલની થશે નહીં. તો પ્રોબ્લેમ શું હતો કે MCQ ટાઈપની એક્ઝામ લેવી હોય તો કઈ રીતે ઓટોમેટિક કરી શકીએ એ બધી જ વસ્તુઓ કરવા માટે તમારે પહેલા આઈડેન્ટિફાઈ કરવું પડે કે કી સ્ટેપ કયું છે કે આ સિસ્ટમના યુઝર્સ કયા કયા હશે, ધેટ ઇઝ સ્ટુડન્ટ્સ, ફેકલ્ટી એન્ડ એડમિન. જો આપણે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમની વાત કરીએ તો, રાઈટ. સો અગેઇન લાસ્ટ પોઈન્ટ ફરીથી સમજાવું છું. that is identifying the actor of the system is a key step in a problem analysis. એટલે કે તમે કોઈ પણ પ્રોબ્લેમનો એનાલાઇઝ કરો છો, પ્રોબ્લેમ ડેફિનેશન સ્પેસિફાઈ કરો છો તો તમે એના માટે તમારી સિસ્ટમના એક્ટર્સ કયા છે, તમારી સિસ્ટમના યુઝર્સ કયા છે એ પહેલા તો આઈડેન્ટિફાઈ તમારે કરવા પડે. ઇટ મીન્સ તમારી સિસ્ટમ કોણ યુઝ કરવાનું છે એ તમારે પહેલા આઈડેન્ટિફાઈ કરવું પડશે. બીકોઝ જ્યાં સુધી તમે આઈડેન્ટિફાઈ નહીં કરો ત્યાં સુધી, એટલે કે તમારી સિસ્ટમ કોણ યુઝ કરશે, એ બધા યુઝર્સની ફંક્શનાલિટી કઈ હશે, એ શું રોલ પ્લે કરશે, જો આ બધી વસ્તુઓ તમે વ્યવસ્થિત સમજશો નહીં તો તમારા સિસ્ટમની અંદર મે બી પોસિબલ કે જે મોડ્યુલ ડિસાઇડ કરો છો, જે પણ એલિમેન્ટ તમે ડિસાઇડ કરો છો, જે પણ સબ સિસ્ટમ તમે ડિસાઇડ કરો છો, જે પણ ફંક્શનાલિટીઝ તમે ડિસાઇડ કરો છો, મે બી પોસિબલ કે એમાં પ્રોબ્લેમ થઈ શકે. બીકોઝ જો તમે
કોઈ પણ સિસ્ટમના યુઝર્સ ખબર હોય તો એ યુઝર્સ કઈ ફંક્શનાલિટી કરશે એ પણ તમને ખબર પડશે. રાઈટ, ધેટ ઇઝ ધ કી પ્રોબ્લેમ ઓફ ધ એનાલિસિસ. એટલે કે તમારા સિસ્ટમના એક્ટર્સ અને યુઝર્સને આઈડેન્ટિફાઈ કરવાનું છે. રાઈટ, વોટ ઇઝ ઇટ? Right. First question is what is it? Obviously, તો સોફ્ટવેરનો ઓવરઓલ રોલ શું છે? તો એટલે લાર્જ સિસ્ટમ લઈએ તો ઓવરઓલ રોલ શું છે? તો કે in larger system it's identify the during the software engineering, right? એટલે કે સોફ્ટવેરનો ઓવરઓલ રોલ શું છે મોટી સિસ્ટમની અંદર, એ ક્યારે આઈડેન્ટિફાઈ થશે, એ ક્યારે જાણી શકશો કે સિસ્ટમનો ઓવરઓલ રોલ શું છે? જ્યારે તમે સિસ્ટમ એન્જિનિયરિંગ કરશો ત્યારે તમને એનો ખ્યાલ આવશે. એવા આપણે આગળ પણ સમજ્યું કે સિસ્ટમ એન્જિનિયરિંગ ઇઝ અ ડિફરન્ટ થિંગ, અને તમે તમારી સોફ્ટવેર રિલેટેડ જે કંઈ થિંક કરો છો એ બહુ જ ડિફરન્ટ છે. બહુ જ ફોર એક્ઝામ્પલ, બહુ જ મોટી કોલેજ છે, એની અંદર તમારે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ એક નાનો એવો પાર્ટ છે. એટલે કે કોલેજ મેનેજમેન્ટ ઇઝ નોટ ઇક્વિવેલન્ટ ઓફ ધ ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ. ધીસ ઇઝ અ લાર્જર ડિફરન્સ અરાઇવ્સ. એટલે કે એમાંથી તમારે તમારી સિસ્ટમ કઈ છે? ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ છે. એટલે કે જે મોટી સિસ્ટમની અંદર તમારું સોફ્ટવેર શું રોલ પ્લે કરશે એ તમારે સિસ્ટમ એન્જિનિયરિંગ વખતે આઈડેન્ટિફાઈ કરવાનું છે. રાઈટ, આ બધી વસ્તુ આપણે કેમ આઈડેન્ટિફાઈ કરશું? ઓબ્વિયસલી અગેન ધ સેમ થિંગ, આપણી જે રિક્વાયરમેન્ટ્સ છે એ મોર પ્રિસાઇઝ, યુઝરની જે રિક્વાયરમેન્ટ છે એ આપણે સારી રીતે સમજી શકીએ અને એ બધી રિક્વાયરમેન્ટ્સને આપણે અચીવ કરવા માટે હાઈ ક્વોલિટી સોફ્ટવેર યુઝર્સને ડેવલપ કરીને આપી શકીએ. રાઈટ, સો ધીસ ઇઝ બીકોઝ આપણે સોફ્ટવેરનો રોલ સમજવાનો છે. જો આપણે સોફ્ટવેરનો રોલ મોટી સિસ્ટમમાં આપણો સોફ્ટવેર શું રોલ પ્લે કરશે, જો આપણે પરફેક્ટ મેનરમાં નહીં સમજી શકીએ તો એની રિક્વાયરમેન્ટ્સ પણ આપણે સારી રીતે સમજી શકશું નહીં. અને જો સારી રીતે રિક્વાયરમેન્ટ ન સમજી શકીએ તો આપણે પ્રોજેક્ટ પણ સોફ્ટવેર પણ સારી રીતે ડેવલપ કરી શકશું નહીં. ધેટ્સ ધ જોબ ઓફ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ એનાલિસિસ. એટલે કે એનાલિસિસ વખતે આપણે પહેલા શું કામ કરવાનું છે? એટલે કે ઓવરઓલ સોફ્ટવેરનો રોલ જાણવાનો છે, અને ઓવરઓલ સોફ્ટવેરનો રોલ જાણીએ એ ક્યારે બધી વસ્તુઓ પરફેક્ટ મેનરની અંદર કરી શકીએ? જો આપણે કોઈ સેટ ઓફ કન્સેપ્ટ અને કોઈ પણ પ્રિન્સિપલ્સ પરફેક્ટ મેનરની અંદર ફોલો કરીએ તો. જો આપણે એરડ્રોપલી ગમે એમ બધા ફેસીસને આપણે યુઝ કરીશું, ગમે એમ આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરીશું, પ્રોબ્લેમ એનાલિસિસ કરીશું, તો આપણે વ્યવસ્થિત સમજી શકીશું નહીં. એટલે આપણે પ્રોબ્લેમ એનાલિસિસ વખતે જ્યારે પણ આપણે રિક્વાયરમેન્ટ સમજવાની છે, સોફ્ટવેરનો રોલ સમજવાનો છે, એ બધી વસ્તુઓ આપણે પરફેક્ટ મેનરની અંદર કેવી રીતે કરવાની છે? બાય યુઝિંગ ધ સમ કન્સેપ્ટ એન્ડ પ્રિન્સિપલ્સ. આપણે કન્સેપ્ટ અને પ્રિન્સિપલ્સને ફોલો કરવા પડશે તો આપણે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ એનાલિસિસને આપણે પરફેક્ટ મેનરની અંદર કરી શકીશું. રાઈટ, હુ ડઝ ઇટ? કોણ કરે છે? અગેન આ વસ્તુ આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ કે જનરલ ટર્મ્સની અંદર વાત કરીએ તો એને સોફ્ટવેર એન્જિનિયર્સ કહેવાય. પણ જો આપણે પરફેક્ટ ટર્મ્સની અંદર વાત કરીએ તો એને સિસ્ટમ એનાલિસ્ટ કહેવાય. આપણે આગળ ડિસ્કસ કર્યું છે કે રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સિસ્ટમ એનાલિસિસ. એટલે કે એનાલિસ્ટનું કામ શું છે? ઓબ્વિયસલી આપણે ડિસ્કસ કરેલું કે એનાલિસિસ કરવાનું કામ સિસ્ટમ એનાલિસ્ટનું છે. હવે એ એનાલિસિસની અંદર રિક્વાયરમેન્ટ એનાલિસિસ આવી જાય, પરંતુ કે એઝ્યુમ કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કોનો પાર્ટ છે? તો કે પ્રોબ્લેમ એનાલિસિસનો પાર્ટ છે. એટલે કે પ્રોબ્લેમ એનાલિસિસ કરીશું, રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરીશું, આ બધી વસ્તુ કોણ કરશે? સોફ્ટવેર એન્જિનિયરિંગ. આપણે પર્ટિક્યુલર ટર્મની અંદર વાત કરીએ તો એ પર્ટિક્યુલર ટર્મ કઈ છે? તો સિસ્ટમ એનાલિસ્ટ, કે જે આ બધા કામ કરશે.
વી કેન આપણે કેમ સિસ્ટમ એનાલિસિસનો યુઝ કરવો પડે? જો મોટી સિસ્ટમ છે, કોમ્પ્લેક્સ સિસ્ટમ છે, બિઝનેસ સોલ્યુશન આપણે ડેવલપ કરવાના છે, તો આપણે આગળ ડિસ્કસ કર્યું છે એ રીતે બધા જ પીપલને પર્ટિક્યુલર આપણે સ્કિલ્સ હોય છે, પર્ટિક્યુલર એક્સપર્ટીઝ હોય છે, એકોર્ડિંગ ટુ ધેટ વર્ક એ બધા વર્ક કરે છે. સો સિસ્ટમ એનાલિસને જો આપણે યુઝ કરીશું તો આપણે એપ્લિકેશન ડોમેઇન ઇન ટર્મ ઓફ બિઝનેસ પરફેક્ટલી સમજી શકીશું અને એ સિસ્ટમ એનાલિસના બધા ટાસ્ક વ્યવસ્થિત રીતે કરી શકીશું. વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? શા માટે ઇમ્પોર્ટન્ટ છે રિક્વાયરમેન્ટ પ્રોબ્લેમ? વાય ઇમ્પોર્ટન્ટ ઓફ ધ પ્રોબ્લેમ એનાલિસિસ? જો આપણે સમજીશું જ નહીં કે પ્રોબ્લેમ શું છે તો એનું સોલ્યુશન કઈ રીતે ડેવલપ કરીશું. ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે સોલ્યુશન ડેવલપ કરવાનું છે. એટલા માટે આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસના પ્રોબ્લેમ એનાલિસિસ કરવાનું છે. જો આપણને પ્રોબ્લેમ જ નહીં ખબર હોય, જો રિક્વાયરમેન્ટ્સ જ નહીં ખબર હોય તો આપણે ગમે એટલું સારું સોફ્ટવેર ડેવલપ કરીશું, ગમે એટલું એલિગન્ટ એટલે કે પરફેક્ટ પરફેક્ટ સોફ્ટવેર ડેવલપ કરીશું, પરંતુ એ રોંગ પ્રોબ્લેમ માટે ડેવલપ કરેલું હશે. એટલે કે જો રોંગ પ્રોબ્લેમને સોલ્વ કરીશું તો ઓબ્વિયસલી એ યુઝરને એ સોફ્ટવેર કામ લાગશે નહીં અને રિઝલ્ટમાં આપણને શું મળશે કે વેસ્ટેડ ઓફ ટાઈમ, મની એન્ડ ઓબ્વિયસલી જસ્ટિફિકેશન એન્ડ કસ્ટમર્સ કેવા રહેશે? અનહેપી રહેશે. બીકોઝ એ લોકોને જેવું જોઈતું હતું એવું એ લોકોને આપણે એવું ડેવલપ કરીને આપ્યું જ નથી, રાઈટ? સો રિક્વાયરમેન્ટ એનાલિસિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરીશું તો આપણે આપણું સોફ્ટવેર ડેવલપ કરવાનું છે એ પણ પરફેક્ટ મેનરની અંદર કરી શકીશું. વોટ આર ધ સ્ટેપ્સ? સ્ટેપ કયા હશે? તો કસ્ટમર સાથે વાત કરીને, અહીંયા એક વર્ડ યુઝ કરેલો છે, બાય ધ એલિસિટિંગ ધ ઇન્ફોર્મેશન ધ કસ્ટમર સાથે વાત કરીને એ પાસે ઇન્ફોર્મેશન જાણવાની છે. કેમ ઇન્ફોર્મેશન જાણવાની છે? તો તમારે શું આઈડેન્ટિફાઈ કરવાનું છે? રિક્વાયરમેન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવાની છે. શેની રિક્વાયરમેન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવાની છે? તો પ્રોબ્લેમ રિલેટેડ રિક્વાયરમેન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવાની છે. પણ જ્યારે તમે પ્રોબ્લેમ રિક્વાયરમેન્ટ્સને આઈડેન્ટિફાઈ કરો છો તો એની અંદર તમે કયા ડેટા યુઝ થશે એ પણ આઈડેન્ટિફાઈ કરો છો, કયા ફંક્શનલ ટર્મ્સ હશે, કઈ ફંક્શનાલિટી હશે એ પણ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, અને બિહેવિયર કેવું હશે એ બધું જ રિક્વાયરમેન્ટ્સ તમે આઈડેન્ટિફાઈ કરો છો. તો આ બધી જ વસ્તુઓ ક્યારે તમે આઈડેન્ટિફાઈ કરી શકશો? જો તમે કસ્ટમર સાથે વાત કરીને એ લોકો અને એની પાસે ઇન્ફોર્મેશન જાણીએ છીએ તો, રાઈટ? તો એક વખત તમે કસ્ટમર પાસે ઇન્ફોર્મેશન જાણો છો, રિક્વાયરમેન્ટ્સ લ્યો છો, એ પછી એ રિક્વાયરમેન્ટ્સની ઉપર તમે એનાલિસિસ કરવાનું છે અને એને રિફાઇન કરવાનું છે. રિફાઇન મીન્સ કે તમારે બધી જ વસ્તુઓને, બધી જ રિક્વાયરમેન્ટને વ્યવસ્થિત રીતે સમજીને એને ડિફરન્ટ પાર્ટની અંદર ડિવાઇસ કરવાની છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ છે, ડેવલપ કરવાની છે. અમારી પાસે કોઈ આવે છે, અમે એઝ અ ફેકલ્ટી રિપ્લાય આપીએ છીએ, અમે એમ કહીએ છીએ કે આ સોફ્ટવેર થ્રુ ઓનલાઈન એક્ઝામ અપાતી હોવી જોઈએ, કે ક્વેશ્ચન બેંક મેનેજ થતી હોવી જોઈએ, રિઝલ્ટ દેખાતું હોવું જોઈએ, ઇન્ટરનલ પેપર જનરેટ થતું હોવું જોઈએ, શેડ્યુલ મેનેજ થતું હોવું જોઈએ અને એક્ઝામ સેન્ટ થતી હોવી જોઈએ. અમે આવી રિક્વાયરમેન્ટ આપીએ. આવી રિક્વાયરમેન્ટ જ્યારે કોઈ એનાલિસ્ટને મળે છે ત્યારે એ એનાલિસ્ટ શું કરશે? આ રિક્વાયરમેન્ટ્સની ઉપર એનાલિસિસ કરીને એને રિફાઇન કરશે. એ ડિસાઇડ કરશે કે એક્ઝામ કોણ આપશે, ક્વેશ્ચન પેપર કોણ સેટ કરશે, શેડ્યુલ કોણ એપ્રૂવ કરશે અને ઇન્ટરનલ ક્વેશ્ચન પેપર કોણ જનરેટ કરશે, આ ક્વેશ્ચન બેંક કોણ મેનેજ કરશે. આ બધી જ વસ્તુઓને આ બાય ફોરગેટ કરશે, એને રિફાઇન કરશે. એના પછી એને ખબર પડશે કે ઓકે એક્ઝામ આપશે સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન પેપર સેટ કરશે ફેકલ્ટી, શેડ્યુલ એપ્રૂવ કરશે એડમિન. આ બધી વસ્તુ ત્યારે ખબર પડે જ્યારે યુઝરે રિક્વાયરમેન્ટ્સ આપી છે એના ઉપર સિસ્ટમ એનાલિસિસ કરે, જેથી બધી વસ્તુઓ ક્લિયર થાય, રાઈટ? અને એની અંદર કમ્પ્લીટનેસ મેન્ટેન થાય અને કન્સિસ્ટન્સી મેન્ટેન થાય. આ બધી જ વસ્તુઓ ચેક કરવી હોય તો રિક્વાયરમેન્ટ્સ છે એ
એની અંદર ક્લેરિટી છે કે નહીં, એની અંદર કમ્પ્લીટ રિક્વાયરમેન્ટ છે કે નહીં, એની કન્સિસ્ટન્સી છે કે નહીં, આ બધી જ વસ્તુ આપણને રિક્વાયરમેન્ટ્સની અંદર એનાલિસિસ કરીએ તો જ આપણે બધું જાણી શકીએ, રાઈટ. અનધર થિંગ ઇઝ, આના પછી શું આપણે ક્રિએટ કરવાનું હશે, આપણે એક સ્પેસિફિકેશન ક્રિએટ કરવાનું હશે. બાય ધ એન્ડ એનાલિસિસ આપણું કમ્પ્લીટ થાય છે એના પછી આપણે એક સ્પેસિફિકેશન ક્રિએટ કરવાનું છે અને એક ડોક્યુમેન્ટેશન ક્રિએટ કરીશું જેની અંદર આપણે આ બધી જ વસ્તુઓ સ્પેસિફાઈ કરીશું અને એ બધી વસ્તુઓ અને એક વખત બધી વસ્તુઓ સ્પેસિફાઈ થઈ ગયા પછી એ ડોક્યુમેન્ટનો યુઝ કરી, એ સ્પેસિફિકેશનનો યુઝ કરીને એટલે કે કસ્ટમર્સ અને એટલે કે સોફ્ટવેર એન્જિનિયર્સ એ બે પાર્ટી આ વસ્તુઓને વેલિડેટ કરશે, ચેક કરશે કે આ બધી વસ્તુઓ પરફેક્ટ છે કે નહીં. અને એક વખત વેલિડેટ થઈ ગયા પછી જ આપણે એને બીજા બધા ફેસીસની અંદર ફર્ધર સોફ્ટવેર એન્જિનિયર્સને ફોરવર્ડ કરીશું, રાઈટ. વોટ ઇઝ અ વર્ક પ્રોડક્ટ? તમે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરો છો એના પછી તમને શું મળે છે? તો that effective representation of the software must be produced. એટલે અને ઓબ્વિયસલી આપણે આ ઇફેક્ટિવ રિપ્રેઝન્ટેશન ઓફ ધ સોફ્ટવેર કઈ રીતે મળશે? તો ઇન ટર્મ્સ ઓફ ધ સ્પેસિફિકેશનના ટર્મ્સમાં મળી શકે, કાં તો તમે સિમ્બોલિક મોડેલ ડ્રો કરો છો, કોઈ પણ ફ્લોચાર્ટ ડ્રો કરો છો એના ટર્મ્સની અંદર પણ આનું વર્ક પ્રોડક્ટ મળી શકે. અહીંયા તમને જે વર્ક પ્રોડક્ટની વાત કરી છે એ માત્ર રિક્વાયરમેન્ટ એનાલિસિસ બેઝની વાત કરી છે, આખા પ્રોજેક્ટની વાત નથી કરી. એટલે કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ ફેઝ પતે છે એના પછી એઝ અ વર્ક પ્રોડક્ટ શું મળે છે? તો ઓબ્વિયસલી એ સોફ્ટવેરનું પરફેક્ટ મેનરની અંદર, ઇફેક્ટિવ મેનરની અંદર એનું રિપ્રેઝન્ટેશન મળે છે, રાઈટ. એ ક્યારે મળશે? જ્યારે આપણે પરફેક્ટ મેનરની અંદર જે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરીશું ત્યારે, અને એ આપણે અલગ અલગ મેનરની અંદર રિપ્રેઝન્ટ કરી શકીએ, કાં તો સિમ્બોલિક મેનરની અંદર રિપ્રેઝન્ટ કરી શકો, કાં તો તમે વર્ડિંગની અંદર રિપ્રેઝન્ટ કરીને આપો સ્પેસિફિકેશનની અંદર, રાઈટ. ધેર આર અ ડિફરન્સ વે કે કઈ રીતે આપણે એનાલિસિસ ફેઝ પતે છે અને એના પછી આપણે વર્ક પ્રોડક્ટ જનરેટ કરીને આપીએ છીએ, રાઈટ. ઓકે, નેક્સ્ટ ઇઝ હાઉ ડુ આઈ ઇન્શ્યોર ધેટ આઈ હેવ ડન ઇટ સેલ્ફ ઇટ રાઈટ. એટલે કે હું કઈ રીતે નક્કી કરીશ કે મેં જે પણ વર્ક કર્યું છે એ બધું જ કામ બરોબર છે, એ બધું જ કામ કરેક્ટ છે. હાઉ કેન એનાલાઇઝ ધેટ? સોફ્ટવેર રિક્વાયરમેન્ટ એનાલિસિસના વર્ક પ્રોડક્ટને આપણે રિવ્યુ કરાવવાનું છે અને એ રિવ્યુ જો એમ કે બધી વસ્તુઓ ક્લિયર છે, બધી જ વસ્તુઓ કમ્પ્લીટ મેનરની અંદર સમજ્યા છો, તો બધી જ વસ્તુઓમાં કન્સિસ્ટન્સી છે, રિપીટેશન નથી, કોઈ મિસ્ટેક નથી. આવી રીતે જો આપણને રિવ્યુ કરીને આપે બંને પાર્ટીઝ, ડેવલપર અને યુઝર્સ, જો આ રિવ્યુ થઈ જાય તો આપણે એમ કહી શકીએ કે ઓકે, આપણે જે કામ કર્યું છે એ કામ સાચું છે, આપણે જે કામ કર્યું છે એ કામ સાચું છે, રાઈટ છે, રાઈટ. સો ધીઝ આર ધ ક્વેશ્ચન્સ આપણે ક્વેશ્ચન્સ આન્સર આપવાના છે ફોર ધ રિક્વાયરમેન્ટ એનાલિસિસ, બરાબર. જો બધા રિક્વાયરમેન્ટના પરફેક્ટ મેનરની અંદર આન્સર આપીશું ધેન વિલ બી ધ અમે જે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કર્યું છે એ રિક્વાયરમેન્ટ એનાલિસિસ પરફેક્ટ છે અને એના થ્રુ જે આઉટપુટ મળે છે એના પરથી જે ડિઝાઇનિંગ હવે કરશું આગળ એ બધી જ વસ્તુઓ કરેક્ટ થશે, રાઈટ. સો that is all about the brief હવે આપણે જોવાનું છે રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન. ધ ફાઇનલ આઉટપુટ ઇઝ ધ SRS ડોક્યુમેન્ટ. એટલે ફાઇનલ આઉટપુટ શેની અંદર હશે? SRS ડોક્યુમેન્ટની અંદર હશે. એઝ ધ એનાલિસિસ પ્રોસેસ ઇઝ ધ સ્પેસિફિકેશન, ધ ફર્સ્ટ ક્વેશ્ચન that arise in formal modeling is done during the analysis. Why the output modeling is not treated in SRS? પહેલું જ આપણને ક્વેશ્ચન એવો જનરેટ થશે કે SRS ની અંદર આઉટપુટ જનરેટ થતું નથી, એટલે કે કોઈ પણ આઉટપુટ ની અંદર નોટ કરેલું નથી હોતું પણ ફોર્મલ મોડેલિંગ હોય છે, એટલે કે ડ્યુરિંગ એનાલિસિસ ટાઈમે માત્ર ફોર્મલ મોડેલિંગ જ જનરેટ થયેલું જોવા મળશે. ધ મેઇન રીઝન ઇઝ ટુ ધ મોડેલિંગ જનરલી ફોકસ ઓન ધ પ્રોબ્લેમ સ્ટ્રક્ચર, નોટ ઇન ધ એક્સટર્નલ બિહેવિયર. એટલે કે મેઇન રીઝન શું છે એનું?
કે મેઇન ફોકસ એના પર રહેલું છે, પ્રોબ્લેમ સ્ટ્રક્ચર ઉપર રહેલું હોય છે, એના એક્સટર્નલ બિહેવિયર ઉપર રહેલો હોતો નથી. Consequently, the things like the user interface are rarely modeling variety frequently from a major component in SRS. Similarly, in is a of modeling frequently on minor issue like error situation, error in output are rarely modeling properly where in SRS. એટલે કે જ્યારે SRS ની અંદર ઘણી વખત એવું બને કે એની આઉટપુટની અંદર મિસ્ટેક હોય અને કે માઇનર ઇશ્યુઝ જે ક્રિએટ થયેલા હોય એરર સિચ્યુએશનની અંદર, તો એવું પોસિબલ છે કે એની અંદર માઇનર ચેન્જીસ કરવા પડે. બિહેવિયર અંડર ધ સચ સિચ્યુએશન ધ સ્પેસિફાઈડ similarly perform the constraint, design constraint, standard complication, recovery, etc. are not including the model. કે મોડલની અંદર જે આ ટાઈપના કન્સ્ટ્રેન્ટ છે, ડિઝાઇન કન્સ્ટ્રેન્ટ છે અને સ્ટાન્ડર્ડ કોમ્પ્લિકેશન, કોમ્પ્લિયન્સ અને રિકવરી જેવો જે છે એ ઇન્ક્લુડ કરેલા નથી. બટ મસ્ટ બી સ્પેસિફાઈડ ક્લિયરલી ઇન SRS. પણ એની SRS ની અંદર ક્લિયરલી સ્પેસિફાઈ કરેલા છે. બીકોઝ ધ ડિઝાઇનર મસ્ટ નો અબાઉટ ધીસ પ્રોપરલી ડિઝાઇન ધ સિસ્ટમ. એટલે કે ડિઝાઇનર હોય તો ડિઝાઇનરને ખબર હોય કે આ પ્રોપર સિસ્ટમને કઈ રીતે ડિઝાઇન કરવી. ઇટ શુડ ધેરફોર બી ક્લિયર ધેટ આઉટપુટ ઓફ ધ મોડલ કેન નોટ બી ડિઝાયરેબલ SRS. એટલે કે આ ડિઝાયરેબલ SRS નહીં હોય, પણ બધું જ SRS ની અંદર નોટ ડાઉન કરેલું હશે. Then next, the transition from analysis to specification should also not be expected the straightforward. Even some formal modeling is used during the analysis. એટલે કે જ્યારે તમે કોઈ પણ એનાલિસિસ પરફોર્મ કરતા હોય ત્યારે ફોર્મલ મોડેલિંગ જે છે એનો યુઝ થશે. કેમ કે એનાલિસિસ સ્પેસિફિકેશન માટે. Then next, a good SRS needs to specify the many things, some of which are not satisfactory handled during the analysis. એટલે કે એનાલિસિસ વખતે, એટલે કે સારો એવો પ્રોજેક્ટ બનાવવા માટે પહેલા શું જરૂરી છે? ગુડ SRS need to specify the main things. એટલે ગુડ SRS છે, ગુડ SRS ની શું જરૂરિયાત હોય? તો ઘણી બધી એવી થિંગ્સ હોય છે કે એના થિંગ્સ ઉપરથી આપણે કઈ રીતે સોફ્ટવેર ડેવલપ કરવું એનો ખ્યાલ આવે. એની ઘણી બધી રિક્વાયરમેન્ટ હોય છે. સમ ઓફ ધ વેન આર વોટ સેટિસ્ફેક્શન હેન્ડલ ડ્યુરિંગ ધ એનાલિસિસ. એટલે કે એના કયા ટાઈપનું એનાલિસિસ કરવું જોઈએ કે જેનાથી એને પરફેક્ટ સેટિસ્ફેક્શન થશે. ઇસેન્શિયલી વોટ ધ passes from the requirement analysis activity to the specification activity and knowledge required about the system. The modeling is essentially a tool to help obtain through the complex knowledge about the proposed system. એટલે કે એવું જરૂરી નથી કે જે પ્રપોઝ સિસ્ટમ છે એના વિશે અને એની બધું જ નોલેજ હોય. The SRS is a written based on the knowledge acquiring the during the analysis. એટલે કે SRS ની અંદર શું લખેલું હશે કે જ્યારે તમે એનાલિસિસ કરતા હોય અને આપણને જે નોલેજ મળેલું હોય એ બધી જ ઇન્ફોર્મેશન રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન એ SRS ની અંદર લખેલી હશે. As converting the knowledge into a structured document is not a straightforward specification. It is self the major task, major relative independent. એટલે કે જે મોસ્ટ ઓફલી જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરેલી હશે મોસ્ટ ઓફલી કેવી હશે? ઇન્ડિપેન્ડન્ટ હશે અને સ્ટ્રેટ ફોરવર્ડની અંદર હશે. અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન. ધેન નેક્સ્ટ આવે છે વેલિડેશન. વેલિડેશન શું છે? વેલિડેશન કોને કહેવાય? ધ ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર સ્ટાર્ટ વિથ ધ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ. એટલે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવાનું તમે સ્ટાર્ટ ક્યારથી કરો? તો રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટથી તમે સ્ટાર્ટ કરશો. એટલે કે કોઈ પણ સોફ્ટવેર સ્ટાર્ટ કરવો છે તો આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે એની રિક્વાયરમેન્ટ શું છે, which is also used to determine the eventually whenever it is not delivered the software system acceptable. There important that the requirement specification constraint no error specify the client requirement correctly. એટલે કે જે ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ છે એની અંદર કોઈ પણ ટાઈપની એરર ન હોય તો તમે એમ સમજી શકો કે આ જે રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન બનાવેલું છે એ કેવું છે? વેલિડેટ છે. Furthermore, as the longer an error remains undetected and the greater than the cost correctly, it is extremely disable to detected error. હવે શું કહેવા માંગે છે અહીંયા? જો તમે પ્રોબ્લેમ કોઈ પણ હોય પ્રોબ્લેમ એનાલિસિસની અંદર તો તમે જ્યારે એક સાથે પ્રોબ્લેમનું સોલ્યુશન માટે ઇન્ફોર્મેશન ગેધરિંગ કરો છો કે પછી તમે ડિઝાઇનિંગ કે કોડિંગ કરતા હોય ત્યારે તમને ખ્યાલ આવે કે આ જે કોડિંગ અને ડિઝાઇનિંગ કરેલું છે એ ખૂબ જ જરૂરી છે અને એના પછી તમને ખ્યાલ આવે કે એની અંદર એરર છે એ ડિટેક્ટ થાય છે
અને ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ કરેક્ટલી છે તો જ તમે એ વેલિડેટ છે તમે એમ કહી શકો. ફર્ધર મોર એઝ ધ લોંગર એન્ડ એરર રિમીન્સ અનડિટેક્ટેડ એન્ડ ધ ગ્રેટર દેન ધ કોસ્ટ કરેક્ટલી. હવે શું કહેવા માંગે, જો તમે એક સાથે પ્રોબ્લેમનું સોલ્યુશન કરી નાખો છો તો એની કોસ્ટ પણ કેવી થશે, લો થશે. પરંતુ જો બધા ટાસ્ક પરફોર્મ થઈ ગયા પછી, આખો પ્રોજેક્ટ બન્યા પછી અને ફરીથી તમારે કંઈ પણ મોડિફિકેશન આવે અને અથવા તો યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે ન હોય અને તમારે ફરીથી મોડિફિકેશન કરવાનું આવે તો એની કોસ્ટ પણ કેવી હશે, વધારે હશે. એટલે તો ફર્સ્ટ તમને કહેવામાં આવે છે કે તમારે જે કોઈ પણ રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થઈ છે કે નહીં એ ચેક કરવાનું હોય છે. ડ્યુ ટુ ધ નેચર ઓફ ધ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન ધેર ઇઝ અ લોટ ઓફ રૂમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કમિટિંગ ધ એરર. એટલે કે ઘણી વખત એવું બને છે કે ઘણી વખત એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે પણ એરર જનરેટ થતી હોય છે. The basic objective of the requirement validation activity ensure that the SRS reflecting the actual requirement accurate and clearly. એટલે કે હકીકતમાં જે ક્લાયન્ટની અને ડેવલપર વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે અને જે રિક્વાયરમેન્ટ છે એ પરફેક્ટ મેનરની અંદર અને ક્લિયર હોવી જોઈએ. A related objective is to check the SRS document it is of good quality. SRS ડોક્યુમેન્ટ છે એ કેવું હોવું જોઈએ, ગુડ ક્વોલિટી વાળું હોવું જોઈએ. જો SRS ની ક્વોલિટી ગુડ હશે તો જ તમારે આગળ જે સોફ્ટવેર બનાવેલું છે એની ક્વોલિટી પણ ગુડ હશે. બિફોર વી ડિસ્કસ ધ વેલિડેશન, લેટ ઇઝ કન્સિડર ધ ટાઈપ્સ ઓફ એરર ઇન ટિપિકલ એકર ઇન SRS. એટલે કે SRS ની અંદર કેટલા ટાઈપની એરર અકર થઈ શકે છે, કેટલા ટાઈપનું વેલિડેશન મૂકી શકો છો, તો એની અંદર આપણે ડીપલી જોઈએ. મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરર આર પોસિબલ. ઘણી બધી ડિફરન્ટ ટાઈપની એરર પોસિબલ છે. બટ ધ મોસ્ટ કોમન એરર that occur can be classified in 4 types. એટલે કે મોસ્ટ કોમન એરર હોય એવી કઈ છે, તો પહેલી છે ઓમિશન, સેકન્ડ છે ઇનકન્સિસ્ટન્સી, થર્ડ છે ઇનકરેક્ટ ફેક્ટ અને ચોથી છે એમ્બિગ્યુટી. અને પહેલું છે ઓમિશન. ઓમિશન ઇઝ અ કોમન એરર રિક્વાયરમેન્ટ. એટલે એ કેવી છે, ઓમિશન છે એ કોમન એરર છે. ઇન ધીસ ટાઈપ ઓફ એરર સમ યુઝર રિક્વાયરમેન્ટ સિમ્પલી નોટ ઇન્ક્લુડ ધ SRS. એટલે કે આ એરર કેવી છે, સિમ્પલી છે, આની અંદર SRS ની અંદર કંઈ પણ ઉલ્લેખ કરેલો નથી. ઓમિટેડ રિક્વાયરમેન્ટ મે રિલેટેડ ટુ ધ બિહેવિયર ઓફ ધ સિસ્ટમ. એટલે કે ઓમિટેડ જે રિક્વાયરમેન્ટ છે એ આખી સિસ્ટમના બિહેવિયરને રિપ્રેઝન્ટ કરે છે. ઇટ પરફોર્મ ધ કન્સ્ટ્રેન્ટ્સ એન્ડ અધર ફેક્ટર્સ. એટલે કે તે છે એ કને અફેક્ટ કરે છે, તો એ પરફોર્મન્સ કન્સ્ટ્રેન્ટ એની અધર ફેક્ટરને અફેક્ટ કરે છે. ઓમિશન ડાયરેક્ટલી અફેક્ટ ધ એક્સટર્નલ કમ્પ્લીટનેસ ધ SRS. ઓમિશન ડાયરેક્ટલી કોને અફેક્ટ કરે છે, SRS ને અફેક્ટ કરે છે. અનધર કોમન ફોર્મ ઓફ ધ એરર ઇન requirement inconsistency. Inconsistency can be due to conditions within the requirements themselves, the incompletely the state requirement and the actual requirement of the client or while the environment in which the system is operate. એટલે કે તમારે કોઈ પણ રિક્વાયરમેન્ટ ગેધરિંગ થઈ ગયા પછી, રિક્વાયરમેન્ટનું આખું એનાલિસિસ થઈ ગયા પછી એને કઈ ટાઈપની લેંગ્વેજ જોઈએ છે, કઈ લેંગ્વેજનો યુઝ કરીને બનાવવાની છે, બધા વિશેનો ખ્યાલ એને હોવો જોઈએ. તો પહેલી કઈ ટાઈપ હતી, ઓમિશન. પછી સેકન્ડ કઈ હતી, ઇનકન્સિસ્ટન્સી. હવે થર્ડ કઈ આવે છે, તો ઇનકરેક્ટ. ધ થર્ડ કોમન રિક્વાયરમેન્ટ એરર ઇઝ અ ઇનકરેક્ટ ફેક્ટ. Like error of the type of occurred when the some fact record is SRS is not correct. ઘણી વખત એવું બને કે SRS ની અંદર બધી વસ્તુ કરેક્ટ નથી હોતી, તો શું બનશે, તો ઇનકરેક્ટ ઇફેક્ટ છે, ઇનકરેક્ટ ફેક્ટ છે એમ તમે કહી શકો છો. Error of the type of occurrence when there are the some requirements that have multi meaning and their interpreted is a નોટ અ યુનિક. હવે ઇન્ટરપ્રેટેડ કેવું હોવું જોઈએ, એનું અલગ હોવું જોઈએ. નોટ અ યુનિક, એનું અલગ પ્રકારનું સાવ ડિફરન્ટ હોવું જોઈએ નહીં. એટલે એમાં શું થાય, એરર જનરેટ થાય. જો એની અંદર મિનિંગ અને બાકી બધું ઇન્ટરપ્રિટેશન જો અલગ હશે તો ખબર પડે કે આ યુનિકલી છે. પણ આની અંદર હવે જોઈએ, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે ઓમિશન ટાઈપની એરર મટીરિયલની અંદર કેટલી રહેલી છે, ઇનફેક્ટ એરર કેટલી રહેલી છે, એ તમને અહીંયા લિસ્ટ આઉટ કરેલું છે. The error detected in the requirement specification as the project report. A total about the 80% work was detected, out of the which about 23% of was central critical in nature. Of the remaining the distribution with the error types. અહીંયા જો તમને અલગ અલગ ટાઈપનું એક્ઝામ્પલ આપેલા છે એરરના, એની અંદર ડિસ્ક્રિપ્શન લખેલું છે.
through the distribution of the error different these are two cases and in the two cases different છે અને in the પહેલું છે reflecting the difference in the happiness domain and the error detected method used that do suggest that મેજર પ્રોબ્લેમ એટલે કે એની અંદર તમારે મેજર પ્રોબ્લેમ છે એનું પણ સોલ્યુશન તમારે લાવવાનું છે. ઇફ વી ટેક ધ એવરેજ ઓફ ધ ટુ ડેટા ટેબલ એટલે કે અહીંયા તમને શોની અંદર એટલે કે એક્ઝામ્પલની અંદર બે ડેટા ટેબલ આપેલા છે એની અંદર બધી રીતે કાર્ય અલગ પરફોર્મ થતું હશે કેમ કે સારી એવી સારું એવું વેલિડેશન ઇઝ અ ફોકસ ઓન ધ અનકવર ધીસ ટાઈપ્સ ઓફ એરર એટલે કે જે ટાઈપની એરર આપણે કન્સિડર નથી કરી એ ટાઈપની એરરને આપણે કન્સિડર કરવી હોય એ ટાઈપની તમારે એરર મૂકવી હોય તો શેનો યુઝ થાય છે તો તમારે ઓમિશન એટલે કે જો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર એરર રહેલી હોય ત્યારે ઓમિશનનો ઉપયોગ થાય છે. હવે then next although the primary goal of the review process is a real my error the specification requirement as so this earlier the review process is a use also consider the factor affecting the quality such as the testable and reliability during the review other the jobs and reviews to uncover the requirements and subjective to difficult. હવે આ શું કહેવા માંગે છે તો કે અલ્ટરનેટિવ પ્રાઇમરીલી ગોલ છે રિવ્યુ માટે બરાબર તો આપણે જે કંઈ રિવ્યુ મળે છે એના પરથી આપણે કોઈ આપણી સિસ્ટમને ચેન્જ કરી શકીએ છીએ. ડ્યુરિંગ ધ રિવ્યુ ધ વન બાય વન જોબ ટુ બી રિવ્યુ ઇઝ અનકવર એટલે કે જે વન બાય વન જે જોબ છે એની અંદર જે કંઈ ઇસ્યુઝ ક્રિએટ થયેલા છે એને અનકવર કરે છે. ધ રિક્વાયરમેન્ટ્સ ધેટ આર ટુ સબ્જેક્ટિવ્સ એન્ડ ટુ ડિફિકલ્ટ ટુ ધ ડિફાઇન ધ ક્રાઇટેરિયા ઓફ ધ ટેસ્ટિંગ એટલે કે ટેસ્ટિંગ વખતે તમારે અલગ અલગ રિવ્યુ પણ મેળવવા પડે છે અને એનું ટેસ્ટિંગ કઈ રીતે થશે એ પણ તમારે એનો ખ્યાલ અગાઉથી એટલે કે તમારે એને ખ્યાલ હોવો જોઈએ. ધ રિક્વાયરમેન્ટ રિવ્યુ આર પ્રોવાઇડેડ ધ મોસ્ટ ઇફેક્ટિવ મેનર ડિટેક્ટેડ ધ રિક્વાયરમેન્ટ એરર એટલે કે રિક્વાયરમેન્ટ જે રિવ્યુ છે એની અંદરથી મોસ્ટ ડિટેક્ટેડ એરર કહેવાય એવી અહીંયા તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ધ ડેટા ઇન અબાઉટ A7 પ્રોજેક્ટ શો ધ અબાઉટ ધ 33% અહીંયા તમને એક પ્રકારનું એક્ઝામ્પલ આપેલું છે. તો થ્રુ ધ રિક્વાયરમેન્ટ્સ રિવ્યુ most commonly used the variable means requirement validation other possibility arrive if some special purpose tools for modeling and analysis is used. હવે આપણે જોઈએ તો કે મેઇન કોઈ પણ ડેવલપર હોય એનો મેઇન પર્પઝ શું હોય તો કે એનું સારું એવી ક્વોલિટી જળવાઈ રહે એવો તમારે સોફ્ટવેર ડેવલપ કરવાનો છે તો એનું વેલિડેશન જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ ઇફ ધ રિક્વાયરમેન્ટ આર રિટર્ન ઇન ધ ફોર્મલ સ્પેસિફિકેશન language or a language specifically designed for machine processing then it is possible to have tools verify some properties of the requirements એટલે કે હવે તમારે રિક્વાયરમેન્ટ્સની પ્રોપર્ટી જે છે એને પણ તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે એટલે કે રિક્વાયર્ડ આર ધ રિટર્ન ઇન ધ ફોર્મલ સ્પેસિફિકેશન એટલે કે અહીંયા હવે હમણાં ફોર્મલ સ્પેસિફિકેશન ઇઝ આર નોટ નીડેડ એની કંઈ જરૂર નથી. This tool will be focus of the check for internal consistency and completeness એટલે કે મેઇન ફોકસ કોના પર કરે છે તો કન્સિસ્ટન્સી અને કમ્પ્લીટનેસ ઉપર એનું વર્ક ફોકસ કરે છે. which sometimes leads of the checking the external completeness and however these tools cannot be directly checked for external completeness એટલે કે એવું જરૂરી નથી કે બધા સ્ટેપની એટલે કે ડાયરેક્ટલી તમે ચેક કરી શકો કમ્પ્લીટની એક્સટર્નલને. Then next for this reason the requirement review for are needed even in the requirements are specified through the tools or are informal notation એટલે કે ફોર્મલ નોટેશન થ્રુ તમે કોઈ પણ રિક્વાયરમેન્ટ પ્રોસેસ છે એ કરી શકો છો. અહીંયા તમારું વેલિડેશન કમ્પ્લીટ થાય છે.